જો આપણે લેટ્સ રીડ મોરની અંદર પાના નંબર 65 ઉપર લેટ્સ રીડ મોર છે, એમાં પ્રેયર્સ અને પોયમ્સ છે, બરાબર. તો પ્રેયર્સ અને પોયમ છે એ હું પછી તમને ચલાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર. આજે આપણે યુનિટ 1 છે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ, બરાબર. ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ છે પાના નંબર 67 ઉપર, એ આપણે જોઈશું. તો ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શિપ, કે એન્ટેલોપ હતું, એન્ટેલોપ એ મોટું શિપ એટલે વહાણ હતું. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક એશિયન, વન્સ એટલે એકવાર, કે એક વખતે સેલિંગ એટલે સહેલ કરી રહ્યું હતું, એટલે તરવું, કે જે શિપ હતું, વહાણ હતું, એ પેસિફિક ઓશિયન, ઓશિયન એટલે સમુદ્ર, કે પેસિફિક સાગર છે એની અંદર એ સહેલ કરતું કરતું જઈ રહ્યું હતું. ધેર વેર 30 સેલર્સ ઓન ઇટ, કે એના ઉપર જે 30 જેટલા સેલર્સ એટલે સૈનિકો હતા. બિસાઇડ ધ સેલર્સ ધેર વેર અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર નેમ ગુલિવર, કે એ સેલરની બાજુમાં જ્યારે શિપ ચાલતું હોય તો શિપની અંદર 30 જેટલા સૈનિકો હતા. બિસાઇડ્સ એટલે કે બાજુમાં, કે સેલર્સ, બિસાઇડ સેલર એટલે કે સૈનિકોની બાજુમાં ધેર વેર અ કેપ્ટન, કે એ લોકોનો એક કેપ્ટન હતો અને એક ડોક્ટર હતો જેનું નામ ગુલિવર હતું. ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં ધ સેલિંગ વોઝ સ્મૂથ, કે જ્યારે ઉપર તરી રહ્યું હતું જે શિપ એ સ્મૂથલી તરી રહ્યું હતું. બટ ધેન ધેર અરોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી, પરંતુ થોડી જ વાર થઈ ત્યાં તો મોટો જે એકદમ સ્ટ્રોમ વાવાઝોડું આવવા લાગ્યું, મોટેથી જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. ઇન ધ સી, સી એટલે સમુદ્રમાં, ઓશિયન એટલે બી સમુદ્ર અને સી એટલે સમુદ્ર. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ, સ્ટ્રોંગ વિન્ડ એટલે એકદમ ભયાનક, વિન્ડ એટલે પવન આવવા માંડ્યો. એન્ડ હેવી રેન, હેવી એટલે ભારે વરસાદ, રેન એટલે વરસાદ ને હેવી એટલે ભારે, કે એકદમ થોડી જ વાર થઈ ત્યાં તો જે શિપ હતું એ ચાલુ કરીને થોડી આગળ ગયા ત્યાં તો થોડો પવન ફૂંકાવા લાગ્યો જોરજોરથી, અને જોરથી પવન સાથે સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો. સેલિંગ બીકમ ડિફિકલ્ટ, કે જે પવન જે ફૂંકાતો હોય એટલે શિપ કે હોડી છે એ આપણે આપણી રીતે જે ચલાવતા હોય એની જગ્યાએ ચલાવી શકીએ નહીં, કારણ કે એ પવનની દિશામાં જ આગળ વધે, એટલે જે સહેલ કરવાનું હોય એ થઈ ગયું ડિફિકલ્ટ, મુશ્કેલ થઈ ગયું. શિપ વોઝ બિગન ટુ ડ્રિફ્ટ, જે શિપ હતું, શિપ એટલે કે વહાણ હતું, બિગેન એટલે શરૂ થવું, ડ્રિફ્ટ એટલે ડૂબવાનું, કે જે વહાણ હતું એ ડૂબવાનું શરૂ થયું. ધેન સડનલી, કે પછી અચાનક જ, હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ઇન ટુ ધ પેસ, કે અચાનક જ એ આમથી આમ ફરવા લાગ્યું, ખૂબ જ પવન હતો, પવનના થાચે એ સમુદ્રમાં આમથી આમ ફંગોળાવા લાગ્યું, એકદમ આમથી તેમ જવા લાગ્યું, અને અચાનક જ એ હિટ થયું, હિટ એટલે અથડાયું, રોક એટલે જે સમુદ્રની અંદર મોટો પહાડ હતો અથવા તો મોટો જે પથ્થર હતો એની જોડે અથડાયું. એન્ડ બ્રોક ઇન ટુ ધ પીસ, અને પછી તૂટી અને એના ટુકડા થઈ ગયા. શેના? જે વહાણ હતું એની વાત કરી છે. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર ધ હેલ્પ, કે એની અંદર જે બધા બેસ્યા હતા લોકો શિપની અંદર, વહાણની અંદર, હવે વહાણ તો તૂટીને આમથી તેમ ગયું અને ફંગોળવા લાગ્યું, એટલે શું થઈ ગયા, બધા લોકો સ્ક્રીમિંગ એટલે એકદમ ડરવા લાગ્યા. અને ક્રાઇંગ ફોર હેલ્પ, ક્રાઇંગ ફોર હેલ્પ એટલે કે મદદ માટે એ લોકો રડવા લાગ્યા. ધે ટ્રાય ટુ સ્વિમ ટુ ધ શોર, શોર એટલે દરિયા કિનારો, કે તેઓએ ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યો કે તેઓ દરિયા કિનારે સુધી પહોંચી જાય. બટ ગુલિવર રીચ્ડ ધ શોર, પરંતુ એમાંથી કોઈ પણ જે દરિયા કિનારે પહોંચ્યું નહીં, ફક્ત ગુલિવર નામનો જે ડોક્ટર હતો એ જ ત્યાં પહોંચ્યો, બીજા બધા રસ્તામાં થાકી અને ડૂબી ગયા. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ, આઇસલેન્ડ વંચાય પણ અહીંયા આપણે આઇલેન્ડ એવું વાંચીશું, બરાબર. આઇસલેન્ડ એનો જે સ્પેલિંગ એવું આઇસલેન્ડમાં EIS થાય છે, ISLAND, તો આઇસલેન્ડ નહીં વાપરીશું પણ આઇલેન્ડ. કે જ્યારે ગુલિવર હતો એ ગુલિવર જ્યારે તરતો થાકી અને ત્યાં જાય છે દરિયા કિનારે, તો એ જે કિનારો હતો એ શું હતો, આઇલેન્ડ હતો. આઇલેન્ડનો મતલબ થાય કે એક એવી જગ્યા કે સમુદ્રની વચ્ચોવચ્ચે એ જગ્યા હોય કે જ્યાં જમીન હોય, બાકી બધી સાઈડથી શું હોય, પાણી જ પાણી હોય, સમુદ્ર હોય. નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ, હવે જે આઇલેન્ડ હતો એ આઇલેન્ડનું નામ હતું લીલીપુટ.
ગુલિવર વોક સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. કે હવે એ આઇલેન્ડ ઉપર જ્યારે પહોંચ્યો ત્યારે ગુલિવર ચાલતો ચાલતો ગયો. હવે ચાલતો ચાલતો ગુલિવર ત્યાં જાય તો આજુબાજુ સમુદ્ર હોય એટલે વચ્ચે જે આઇલેન્ડ હોય તો આઇલેન્ડ ઉપર કંઈ પણ તમને ખાવા પીવાનું કંઈ પણ કોઈ જોવા મળે નહીં. કદાચ કોઈ પ્રાણી કે જાનવર જોવા મળે, બાકી તો કોઈ માણસ જોવા મળે નહીં. એટલે આ ગુલિવર જે ડૉક્ટર હતો એ પણ થોડો સુધી ડિસ્ટન્સ એટલે થોડે દૂર સુધી ચાલ્યો, પરંતુ એ જે થાકેલો, ટાયર્ડ એટલે થાકી જવું, પરંતુ એ જે થાકી ગયો હતો. હી ફેલ અસ્લીપ ટુ ધ ગ્રાસ. એણે સીધું ઘાસની અંદર સીધો પડ્યો અને અસ્લીપ એટલે ઘોર નીંદમાં સૂઈ ગયો. હી વોક અપ એન્ડ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટાયર્ડ ટુ ગેટ અપ. એ બીજી સવારે એ આમ થોડો ઉઠ્યો, પરંતુ હજી તો એ ટાયર્ડ ગેટઅપ, પરંતુ એ તો હજી એને એમ થાક હતો શરીરમાં. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. એ આમ ઊભો થવા જાય છે, આમ ઉઠવા જાય છે, પરંતુ એ ઊભો થઈ શકે. ગેટિંગ અપ એટલે ઊભો થવા જાય છે પણ નોટ પોસિબલ, પરંતુ એને એ ઊભા થવું મુશ્કેલ હતું. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. એના જે હેન્ડ્સ એટલે હાથ અને લેગ્સ એટલે પગ બંને ટાઈડ એટલે બાંધેલા હતા. ગુલિવર ફેલ્ડ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. ગુલિવરને એમ લાગ્યું કે કંઈક મારી જે બોડી છે, મારા શરીર ઉપર કંઈક ચાલી રહ્યું છે. ઇટ વોઝ અ ટાઇની મેન. એ બધા લોકો હતા ટાઇની મેન. ટાઇની એટલે એકદમ ઝીણા નાના લોકો હોય એ, કે નાના માણસ હતા. ઓનલી 15 સેન્ટીમીટર્સ ટોલ. કે ફક્ત 15 સેમી એટલે લગભગ તમારી 1 ફૂટ છે એનાથી થોડા ઊંચા, નાની ફૂટ હોય એનાથી ઊંચા, કે ફક્ત 15 સેમી છે એટલા જ ઊંચા માણસો હતા. Soon there were several men on his body. થોડી જ વારની, soon એટલે એમ થોડી જ વારમાં ઘણા જ બધા માણસો એની જે શરીર છે એના ઉપર આમ ચાલતા હોય એવું એને લાગવા લાગ્યું. They were all tiny. તે બધા જ નાના હતા. They were lots of other tiny people on the ground. અને પછી એણે આમ નજર કરીને જોયું તો આજુબાજુ જે ગ્રાઉન્ડ ઉપર જે સૂઈ ગયો હતો, ગ્રાસ ઉપર સૂઈ ગયો હતો, તો એ જે મેદાનની અંદર તો ઘણા બધા ટાઇની પીપલ એટલે આવા નાના જે લોકો હતા, ઠીંગડા લોકો, એ ગ્રાઉન્ડની અંદર જોયા એણે. સમ હેડ બોઝ એન્ડ એરોઝ ઇન ધેર હેન્ડ્સ. સમ હેડ બોઝ એટલે જે તીર અને એરો એટલે તીર, અને આ બોઝ એટલે કામઠા જે આપણે તીર કરીએ છીએ ને, તીર આપણે બનાવીએ છીએ ને, કે અમુક લોકો પાસે તો તીર અને કામઠા એના લોકોના હાથમાં હતા. ગુલિવર વોઝ વેરી હંગરી એન્ડ થ્રસ્ટી. ગુલિવર હતો, એ ગુલિવર જે ડૉક્ટર હતો એ તો ખૂબ જ શું થઈ ગયો હતો, હંગરી એટલે આટલા ટાઈમથી એને એકદમ દરિયામાં તરી અને થાકેલો આવ્યો હતો, એટલે એ પોતે ભૂખ્યો, અને થ્રસ્ટી એટલે તરસ્યો. હંગરી એટલે ભૂખ્યો, કે ભૂખ્યો અને તરસ્યો હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ ગેસ્ચર. કે હું આ લોકો સાથે કઈ રીતે હું વાત કરી શકું, કારણ કે આ લોકો ખૂબ નાના હતા, ખબર નહીં મારી વાત સાંભળે કે ના સાંભળે, એટલે કે મારે ગેસ્ચર એટલે કંઈક નિશાની કરવી પડે, અથવા તો કંઈક ઈશારામાં જ મારે કંઈક કહેવું પડશે. હી થોટ. સો હી મેડ અ સાઇન ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. તેથી એણે મેડ એટલે એમ બનાવ્યું. મેડ એટલે થાય કે એણે જે ઈશારાથી ખાવાનું અને પાણી પીવાનું એમ ઈશારો કર્યો. લકીલી એટલે સદનસીબે એમ. ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ ઓફ ફૂડ. તો સદનસીબે આ લોકોને ખબર પડી ગઈ, જે નાના જે ટાઇની પીપલ હતા એ લોકો સમજી ગયા કે આ જે વ્યક્તિ છે, ગુલિવર છે, એ શેનો ઈશારો કરી રહ્યો છે, તે ખાવાનો અને આમ પીવાનો કંઈક ઈશારો કરી રહ્યો છે. એટલે એ લોકો મોટા જે બાસ્કેટો છે, ખોરાકથી ભરેલા, ફૂડ એટલે ખોરાકથી ભરેલા મોટા જે બાસ્કેટ હતા એ લઈને આવ્યા. દે ઓલ્સો બ્રોટ ટાઇની બેરલ્સ ઓફ વોટર. અને નાના એ બેરલ એટલે પ્લાસ્ટિકનું જે મોટું પીપળું હોય, પીપ હોય, એ ત્યાં પાણી માટે લઈને આવ્યા મોટા. ગુલિવર એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર. ગુલિવર બધું જ પાણી પણ પી ગયો અને બધો જે ખોરાક એણે આપ્યો તો એ બધો ખાઈ ગયો. નાવ હી ફેલ રિફ્રેશ એટલે આમ તાજું, આમ ફ્રેશ થવું એમ. હવે એને આમ થોડું તાજગી જેવું લાગતું હતું. વોકિંગ વિલ ડુ મી સમ ગુડ. કે હું ચાલીશ તો મને થોડું સારું લાગશે. હી થોટ. એણે વિચાર્યું કે હું થોડું હવે ચાલીશ, મેં આટલું બધું ખાધું છે એટલે હું થોડું ચાલું તો મને સારું લાગશે. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ.
બટ આઈ કેન નોટ ગેટ અપ, કે પણ હું ઊભો, ગેટઅપ એટલે ઊભું થવું, એમ ઉઠવું, પણ હું ઉઠી શકતો નથી. સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ, કે હું ઉઠી શકું એવું રીતે નથી, એટલે કે ચાલવું તો મારા માટે પોસિબલ જ નથી. સમ ટાઇની મેન વેન્ટ ટુ ધ કિંગ ઓફ લીલીપુટ એન્ડ ટોલ હિમ અબાઉટ ગુલીવર, કે જે આ ટાઇની પીપલ હતા, જે આ ઝીણા ઠીંગડા માણસો હતા, એ લોકોએ એ લોકોના જે ત્યાં રાજા હોય એ રાજા પાસે ગયા, જે લીલીપુટ એ જે આઇલેન્ડ હતો એનું નામ છે, કે લીલીપુટ જે જગ્યા છે એ જગ્યા ઉપરથી ગયા અને ત્યાંના જે રાજા છે એ રાજાને ગુલીવર જે ડૉક્ટર હતો એના વિશે બધી વાત કરી. હાઉ બિગ ઇઝ હી, ધ કિંગ આસ્ક્ડ, જ્યારે રાજાએ પૂછ્યું કે આ જે માણસ છે એ લોકો માટે તો મોટો અથવા તો બહુ મોટો કહેવાય, એટલે શું કહે કે એ માણસ કેટલો બિગ છે, કેટલો વિશાળ છે. હી ઇઝ વેરી હ્યુજ, દે રિપ્લાઇડ, બધા જે લોકો હતા એ લોકોએ તો આ ગુલીવરને જોયો હતો, એના ઉપર આમ ચાલતા ને એવું દેખાય છે, એટલે શું કહે છે કે એ તો મોટો વિશાળ છે, ખૂબ જ વિશાળ છે. રિયલી, ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, કે કિંગ ઓર્ડર. હવે જ્યારે બધા લોકોએ બધા કહે છે કે એ તો ખૂબ મોટો છે, ખૂબ વિશાળ છે, ત્યારે ત્યાંના જે રાજા હતા લીલીપુટના, એ શું કહે છે, રિયલી, કે ખરેખર એટલો વિશાળ છે. ગો એન્ડ બ્રિંગ હિમ, કે જાઓ, બ્રિંગ એટલે લાવો, કે જાઓ અને તેને અહીં લઈ આવો. ઓર્ડર કર્યો એટલે રાજાએ આદેશ આપ્યો. આઈ વોન્ટ ટુ સી હિમ સિંગ ઇઝ બિલીવિંગ, હી એડેડ, કે એણે ઓર્ડર તો આપ્યો કે જાઓ અને એને ખરેખર કેટલો મોટો છે કે મારે જોવો છે, તો કે તમે ત્યાં જાઓ, એવો આદેશ આપ્યો રાજાએ, અને એને અહીંયા લઈ આવો, કે આઈ વોન્ટ ટુ સી હિમ, કે મારે એને જોવો છે. સિંગ ઇઝ બિલીવિંગ એટલે કે જોયું હોય તો આપણે માની શકાય, એમ કે જે જોયેલું હોય એના ઉપર આપણે વિશ્વાસ કરી શકાય. હી એડેડ, કે એણે પાછું ઉમેર્યું કે આ મારે તેને જોવો છે અને હું જોઈશ તો જ મને વિશ્વાસ આવશે, એમ કે હું જોઈશ તો જ વિશ્વાસ કરીશ. ધ લીલીપુટિયન્સ એટલે કે જે લીલીપુટના જે ટાઇની પીપલ હતા એની વાત કરે છે, લીલીપુટના લોકો. લીલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરેજ, વુડન એટલે લાકડાનું, કેરેજ એટલે મોટો ડબ્બો, કે જે લીલીપુટના જે ટાઇની પીપલ હતા એ તૈયાર કર્યો, પ્રિપેર એટલે તૈયાર કરો, કે લીલીપુટના જે લોકો હતા ત્યાંના જે ટાઇની પીપલ હતા એ લોકોએ મોટો જે કેરેજ હતો, કેરેજ લાકડાનું મોટો ડબ્બો તૈયાર કર્યો. ઇટ વોઝ અબાઉટ 3.5 મીટર લોંગ, એ લગભગ 3.5 મીટર જેટલું લાંબુ હશે. 120 સેન્ટીમીટર વાઇડ એન્ડ 10 સેન્ટીમીટર હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, અને કે 100 એટલે કે 100 એન્ડ 20 સેન્ટીમીટર, 100 અને 20 એટલે કે 120 સેન્ટીમીટર જેટલું વાઇડ એટલે કે પહોળું હશે, એન્ડ 10 સેન્ટીમીટર્સ હાઈ, અને 10 સેન્ટીમીટર જેટલું ઊંચું હશે. ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે કે જે ગ્રાઉન્ડ હોય, જે મેદાન હતું એ મેદાનથી આટલું એ ઊંચું હશે, 10 સેન્ટીમીટર, અને 120 મીટર જેટલું પહોળું. નાવ લિફ્ટિંગ ગુલીવર એન્ડ પુટિંગ હિમ ધ કેરીઝ બીકમ પ્રોબ્લેમ, કે નાવ હવે લિફ્ટિંગ એટલે ઊંચકવું, કે હવે જે ગુલીવરને ઊંચકવાનું કામ, અને પુટિંગ હિમ ઇન ધ કેરેજ, ગુલીવરને ઊંચો કરી અને જે મોટો કેરીજ હતો, લાકડાનો ડબ્બો હતો, એમાં એને નાખવો, એને મૂકવો, એ મોટો પ્રોબ્લેમ હતો, એ મુશ્કેલી ભર્યું હતું, એ સમસ્યા હતી. કે નાવ લિફ્ટિંગ ગુલીવર, કે ગુલીવરને ઊંચકવો, એન્ડ પુટિંગ હિમ ઇન ઓન ધ કેરેજ, કે ડબ્બામાં મૂકવો, એને ઊંચો કરી, અને એ ખૂબ જ સમસ્યા હતી. વિથ ગ્રેટ ડિફિકલ્ટ દે સોલ્વ ઇટ, કે મહા મુશ્કેલીથી, ગ્રેટ ડિફિકલ્ટી એટલે કે મહા મુશ્કેલીપૂર્વક એ લોકોએ આ વસ્તુને સોલ્વ કરી, એટલે સમસ્યાને ઉકેલ કર્યો. આફ્ટર અ ડેઝ જર્ની, કે એક દિવસની, ઘણા બધા આમ દિવસો હોય, આમ ચાલતા એને લઈ ગયા, એટલે કે એક દિવસની જર્ની, એક દિવસની મુસાફરી પછી ધે બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ, કે એક દિવસ સુધી ચાલતા એને લાવવામાં ટાઈમ થયો, અને મહા મુસીબતે એ લોકોએ એને રાજાના જે કોર્ટમાં, રાજાના દરબારમાં એને લઈને આવ્યા. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ, ઓ ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ. હવે રાજા અને એના જે માણસો રાજાના દરબારમાં હતા એ લોકોએ આ ગુલીવરને જોવે છે, અને ગુલીવરને જોઈને રાજા અને એના જે દરબારના લોકો શું કહે છે, ધીસ મેન ઇઝ વેરી હ્યુજ, કે આ જે માણસ છે રિયલી, કે ખરેખર હ્યુજ એટલે વિશાળ છે.
હી ઇઝ એઝ બિગ એઝ માઉન્ટેન, કે એ તો એટલો વિશાળ છે કે એઝ માઉન્ટેન એટલે કે પર્વત જેટલો એ મોટો ઊંચો છે. ધે વેર અફ્રેડ ઓફ હિમ, તેઓ તો તેનાથી અફ્રેડ ઓફ હિમ એટલે અફ્રેડ ઓફ એટલે કે નાથી ડરી જવું, કે તેઓ તેનાથી એકદમ ડરવા લાગ્યા. બટ ગુલીવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ, પરંતુ ગુલીવર હતો એણે ગ્રીટેડ ધ કિંગ એટલે રાજાને નમન કર્યું, એન્ડ પ્રોમિસ બી ધેર ફ્રેન્ડ અને પ્રોમિસ કર્યું, વચન આપ્યું કે એ તેનો મિત્ર બનીને રહેશે. જે ગુલીવર હતો એ ગુલીવરને તો હાલ ટાઇની પીપલ લોકોની ભાષાને બધું થોડું આમ ખબર પડવા લાગી કે આ તો ડરી જાય છે મારાથી, એટલે રાજાને નમન કર્યું અને એમને રાજાને વચન આપ્યું, પ્રોમિસ આપ્યું કે હું અહીંયા તમારો મિત્ર બનીને રહીશ. ધ કિંગ વોઝ પ્લીઝડ એન્ડ સેટ હિમ ફ્રી, કે રાજા તો એ પ્લીઝડ એટલે થાય ખુશ થવું, કે રાજા આનંદ થઈ ગયો, ખુશી થઈ ગયો, એન્ડ સેટ હિમ ફ્રી અને પછી એને મુક્ત કર્યો, જે એને લોકોએ બધાએ પકડ્યો હતો અથવા તો એના ઉપર જે બાંધીને રાખ્યો હતો, તો એ બાંધીને રાખ્યો હતો એને શું કરી દીધો, લોકોએ ફ્રી કરી દીધો, છોડી દીધો. ગુલીવર લીવ ઓન ધીસ આઇલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ, અને ગુલીવર ત્યાં ને ત્યાં એ આઇલેન્ડ ઉપર જ ઘણા સમયથી ખુશીથી લાંબા સમય સુધી એ રહેવા લાગ્યો. તો આ હતી એક લીલીપુટની સરસ વાર્તા હતી. જો લીલીપુટ છે, આ બધા એના માણસો છે, એને બાંધી અને લઈ જાય છે. તો આ સુંદર વાર્તા તમને ખબર પડી હશે. હવે આપણે જોઈશું એક્સરસાઇઝ. હિયર આર સમ ગ્રુપ ઓફ વર્ડ્સ, કે આ થોડા વર્ડ્સ આપેલા છે. ઇન ઈચ ઓફ ધેમ ઇઝ અ વર્ડ વિચ ડઝ નોટ બિલોંગ ટુ ધ ગ્રુપ, કે આ જે ગ્રુપ વર્ડના આપેલા છે એમાંથી એક શબ્દ છે એને બંધ બેસતો નથી. ફાઇન્ડ ઇટ આઉટ એન્ડ અંડરલાઇન, કે એમાંથી જે અલગ પડતો શબ્દ શોધો અને એના નીચે અંડરલાઇન કરો. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર અને કિલોગ્રામ. તો આ છે લંબાઈના માપના, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, બરાબર. લંબાઈના માપ છે, જ્યારે કિલોગ્રામ છે વજનનું માપ છે, બરાબર. તો એ કિલોગ્રામ દરેકથી અલગ પડે છે. એવી રીતે પહેલું જોઈએ સ્ક્રીમ એટલે એકદમ જોરથી ડરી અને બૂમ પાડવી, શાઉટ એટલે બૂમ પાડવી, અને યેલ એટલે પણ બૂમ પાડવી. પરંતુ સ્લીપ એટલે સૂવું થાય, એટલે આ બધા કરતાં સ્લીપ અલગ પડે છે, એટલે એની નીચે અંડરલાઇન કરીશું. બીજું છે શિપ, ઓશિયન, આઇલેન્ડ. તો શિપ એટલે વહાણ, ઓશિયન એટલે સમુદ્ર, આઇલેન્ડ એટલે આઇલેન્ડ. જ્યારે ડૉક્ટર એ આ બધા જે કુદરતી વસ્તુઓથી અલગ પડે છે. ત્રીજું છે કેરીજ એટલે ડબ્બો, લાકડાનું મોટો બાસ્કેટ થાય. એપલ એટલે સફરજન, બાસ્કેટ એટલે બાસ્કેટ જેવું, બેરલ એટલે પણ મોટો પીપળું. તો આ બધી જે છે વસ્તુઓ છે, જ્યારે એપલ છે એ સફરજન છે, ફ્રૂટનું નામ છે, એટલે એ અલગ પડે છે, એટલે એપલની નીચે અંડરલાઇન કરીશું. ચોથું છે બાય, વોક, સ્વિમ, રન. વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું, રન એટલે દોડવું. આ બધી શારીરિક ક્રિયાઓના નામ છે, જ્યારે બાય એટલે ખરીદવું. એ બધી જે શારીરિક ક્રિયાઓથી એ અલગ પડે છે, એટલે બાય શબ્દની નીચે આપણે અંડરલાઇન કરીશું. હવે જોઈએ બીજું, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કે વેર વોઝ ધ એન્ટેલપ. તો પહેલાં છે કે ધ એન્ટેલપ વોઝ ઇન અ પેસિફિક ઓશિયન. વેર એટલે ક્યાં કીધું છે, કે એન્ટેલપ ક્યાં હતું. તો આપણે જાણીએ છીએ કે એન્ટેલપ વોઝ ઇન ધ પેસિફિક ઓશિયન. પછી છે ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ, કે શરૂઆતમાં તો જે સેલિંગ સ્મૂથ હતું. વોટ હેપન આફ્ટરવર્ડ્સ. તો આપણે લખીશું કે આફ્ટરવર્ડ્સ ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. બરાબર, કે થોડી વાર પછી તો મોટું પવન ફૂંકાવા લાગે, જોરજોસ્તી, અને વરસાદ પડવા લાગ્યો. હુ વેર વોકિંગ ઓન ગુલીવર્સ બોડી, કે ગુલીવરની જે બોડી હતી એના ઉપર કોણ ચાલતું હતું. તો આપણે જાય છે કે ટાઇની પીપલ વેર વોકિંગ ઓન ધ ગુલીવર્સ બોડી. લીલીપુટિયન્સ પણ લખી શકો અને ટાઇની પીપલ પણ લખી શકીએ. એટલે આપણે અહીંયા ટાઇની પીપલ લખીશું કે ધ ટાઇની પીપલ વેર વોકિંગ ઓન ધ ગુલીવર્સ બોડી, કે ગુલીવરની બોડી ઉપર ટાઇની પીપલ લોકો, નાના માણસો ચાલવા લાગ્યા. પછી છે ચોથું, વોટ ડીડ ગુલીવર્સ ડુ ટુ ગેટ ફૂડ, કે ગુલીવર છે એને ખાવા માટે શું કર્યું. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ગુલીવરે શું કર્યું, ગેસ્ચર કર્યું, એટલે ઈશારો કર્યો. એટલે આપણે લખીશું કે ગુલીવર મેડ સાઇન ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, કે ગુલીવરે ખાવા માટે ઈશારો કર્યો.
પાંચમું છે વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલિવર, કે ગુલિવરના વિશે રાજાએ શું કીધું? તો આપણે જાણીએ છીએ કે રાજાએ શું કીધું કે બિગ એઝ માઉન્ટેન, કે પહાડ જેટલો આ વ્યક્તિ ઊંચો છે. એટલે આપણે લખીશું ધ કિંગ સેડ ધેટ ગુલિવર વોઝ એઝ બિગ એઝ માઉન્ટેન, કે ગુલિવર છે એ એક પહાડ જેટલો ઊંચો છે. બરાબર. તો આ થઈ ગયું આપણો ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ વાળો જે પાર્ટ છે એ કમ્પ્લીટ. એના હું હાર્ડવર્ડ્સ તમને લખાઈ દઉં છું, તો તમે એને એ 5 વખત લખી દેજો. અને એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝની અંદર આ 2 જ છે, તો એ કમ્પ્લીટ કરી દેજો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પાર્ટ છે બ્યુટીફુલ બર્ડ્સ એ ચલાવીશું.